અને હવે નજર મહત્વના સમાચાર પર કરીએ। સૌપ્રથમ વાત વાવ થરાદની કરીએ। થરાદમાં ચેકપોસ્ટ પર બોલાચાલી થઈ। પોલીસ અને ટ્રક ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા। ટ્રક ચાલક અને પોલીસ સામસામે આવી જતા મામલો વધુ ગરમાયો। જો કે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ટ્રકને ચેક કરવા માટે થઈને આ મામલે માથાકૂટ થઈ હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે। જો કે ટ્રક ચાલક અને પોલીસકર્મી સામસામે આવી ગયા હતા અને વિવાદ સર્જાયો હતો। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ભીખાભાઈ પરમાર જોડાયા છે આપણી સાથે। ભીખાભાઈ, એક પોલીસકર્મી અને એક ટ્રક ચાલક વચ્ચે જે રીતે બોલાચાલી થઈ રહી છે, શું વિગત? જી જંગના ચોક્કસથી જણાવી દઉં કે થરાદ ચેકપોસ્ટ પર પોલીસ અને ટ્રક ચાલકો વચ્ચે જે ઘર્ષણ થયાનો વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસ અને જે ટ્રક ચાલકો સામસામા આવી જતા મામલો ગરમાયો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। હવે વાહન ચોરી અથવા અન્ય કોઈ બાબતે બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હોવાનું અનુમાન છે। જી આભાર ભીખાભાઈ સમગ્ર માહિતી બદલ। તો કેટલાક ટ્રક ચાલકો દ્વારા રોષ પણ આ બાબતે વ્યક્ત કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ટ્રક ચાલક દ્વારા પોલીસની સામે ઉશ્કેરણીજનક કૃત્ય પણ કરવામાં આવી રહ્યું છે।